અપૂર્ણાંકનો ભાગાકાર માટે સરસ રીત શીખ્યા. કરવાનું શું, પહેલો જે અપૂર્ણાંક છે એને એમને એમ લખી દો 4/5. હવે આ જે બીજા નંબરનો અપૂર્ણાંક છે જો ભાગાકારની જગ્યાએ કરી દો શું લેવાનું, ગુણાકાર. અંશ છે છેદમાં લખી દો, છેદ છે અને અંશમાં લખો. ફરીથી સેમ એ જ રીતે 4/5 શું થશે, 5/4. જો ભાગ છેદ ઉડતો હોય તો ઉડાડવાનો છે. તો અહીંયા 3, અહીંયા જો 5 છે 2 4 4 અહીંયા કટ થાય છે, 5 અહીંયા કટ થાય છે, 2/3. આનો જવાબ શું થશે, 2/3 જવાબ થશે. ફરીથી આના માટે પ્રયત્ન કરીએ. જો 4/9 છે તો 4/9 અહીંયા થાય છે ગુણાકાર. 2 જગ્યાએ શું થઈ જાય, 3/2. ફરીથી ગુણાકાર 3/5. હવે જો ભાગ છેદ ઉડે છે તો જો 2 છે તો 2 દુ 4 થશે, 3 × 3 9, આ 3 અહીંયા કટ થશે. તો બાકી શું રહ્યું છે, તો 2/5. તો આ શું થયું, આ જે ભાગાકાર છે એનો જવાબ. આનો જાતે પ્રયત્ન કરો, જવાબ છે કોમેન્ટમાં જણાવજો.